મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો પતિ અથવા પત્ની લગ્ન પછી એકબીજાથી અલગ સૂવે છે તો તેને આ વિડિયો ખાસ જોવો જોઈએ, નકર તેનું પતન થઈ જશે। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આજનો આ વિડિયો પતિ પત્નીઓ ખાસ જોવે। શું મિત્રો તમારા ઘરમાં ખુશીઓ નથી આવતી? શું તમારા ઘરમાં ધન નથી આવતું? શું તમને તમારા કામમાં સફળતા નથી મળતી? શું તમારું કામ અટકી ગયું છે? તો મિત્રો, આ વિડિયો અંત સુધી જોજો। આ વિડિયોમાં તમને બહુ મહત્વપૂર્ણ જાણકારી મળશે। મિત્રો, આ જાણકારી છે એ કોઈ પણ પરિણીત સ્ત્રી અથવા તો પુરુષ માટે બહુ મહત્વપૂર્ણ છે। આ વિડિયો છે એ મહિલાઓ માટે બહુ ખાસ છે કે જે મહિલા પોતાના પતિથી રિસાયેલી છે, કે જે મહિલા પોતાના પતિની સાથે ખુશીથી નથી રહેતી। દર્શક મિત્રો, એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો। તો હવે તમે વિચારતા હશો કે જો આ શેઠ હતો તો તે ગરીબ કેવી રીતે હોઈ શકે? આવું કઈ રીતે હોઈ શકે? પણ મિત્રો, આખો નસીબનો જ ખેલ છે અને બધાના જીવનમાં સારો અથવા તો ખરાબ સમય આવે છે। બસ આવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક સમય ઉપર વધારે ધનવાન હતો અને બહુ બધાને દાન આપતો હતો। પણ જેવી રીતે એનો સમય આખો પલટી ગયો તો એની પાસે પૈસા ઓછા થવા લાગ્યા અને તે આજે તે એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાં લોકો તેને શેઠની જગ્યાએ ગરીબ શેઠ કહેવા લાગ્યા। પણ મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો આપણા સારા કર્મનું ફળ છે એ ભલે મોડું મળે પણ બહુ સારું મળે છે। તો મિત્રો, આ ગરીબ શેઠની સાથે આવું જ થવાનું હતું। એ નગરમાં એક શેઠ રહેતો હતો। તે નગરના એક રાજાએ પોતાના નગરમાં એવી ઘોષણા કરાવી કે જેને પણ સારા કામ કરેલા હોય તે લોકો મારા રાજ દરબારમાં આવે અને રાજાને પોતાના સારા કર્મો ગણાવીને પોતાના હિસાબે લોકો તેનો પુરસ્કાર લઈ જાય। જ્યારે તે શેઠની પત્નીએ આ વસ્તુ સાંભળી ત્યારે તે શેઠની પત્ની બહુ ખુશ થઈ ગઈ હતી, કારણ કે તે જાણતી હતી કે શેઠજીએ પોતાના સારા સમયમાં બહુ પુણ્યના કામ કર્યા છે। તે શેઠાણીએ આ વાત જ્યારે શેઠજીને બતાવી ત્યારે શેઠ વધારે ખુશ થઈ ગયા હતા અને શેઠ કહેવા લાગ્યા કે જો આવી વાત હોય તો મને આપણને બહુ મોટું ઇનામ મળવું જોઈએ, કારણ કે આપણા સારા કર્મોની લિસ્ટ બહુ મોટી છે। પછીના દિવસે શેઠ છે વહેલા ઉઠીને 2 રોટલી લઈને રાજમહેલની બાજુ ચાલવા નીકળી ગયા। રાજાનો મહેલ છે એ શેઠજીના ઘરેથી ઘણો દૂર હતો। સફર ઘણો કઠિન હતો। શેઠજી વચ્ચે પહોંચીને જ થાકી ગયા હતા। આથી શેઠ છે એ આરામ કરવા માટે એક વૃક્ષની નીચે બેસી ગયા અને પોતાની પાસે જે રોટલી લીધી હતી તેને ખાવાનો વિચાર કર્યો। શેઠ હજી આવું વિચારતા હતા ત્યાં અચાનક તેની સામે એક ગાય અને તેનું વાહરડું આવી ગયા। રોટલી જોઈને તે ગાય અને વાહરડું શેઠજીની સામે આવીને ઊભા રહી ગયા। તો તેના ભાવ જોઈને શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારે તેને ખાવાનું આપવું જોઈએ, કારણ કે ગાયને રોટલી આપવી એ બહુ પુણ્યનું કામ કહેવાય છે। જ્યારે શેઠજીનો સમય સારો ચાલી રહ્યો હતો ત્યારે આ શેઠજી ઘણી બધી ગાયો રાખતા હતા, આથી તે ગાયોનો વ્યવહાર બહુ સારી રીતે જાણતા હતા। અત્યારે ભલે શેઠજીની હાલત ખરાબ હતી પણ શેઠજીનો મૂળ સ્વભાવ છે એ બદલાયો ન હતો। આ શેઠજી છે એ પહેલેથી જ પરોપકારી હતા, આથી તેને ગાય ઉપર દયા આવી ગઈ। આથી તેને પોતાની રોટલી તે ગાયને ખવડાવી દીધી। રોટલી આપીને પછી તે બાજુના ઝરણામાંથી ખાલી પાણી પીને આગળ ચાલવા લાગ્યા। આગળ ચાલતા ચાલતા શેઠ છે એ રાજાના દરબાર સુધી પહોંચી ગયા। હવે જ્યારે શેઠ રાજાના દરબારમાં પહોંચી ગયા ત્યારે રાજાએ આ શેઠજીને પોતાનું નામ પૂછ્યું અને પોતાના દ્વારા બધા જ સારા કર્મો કયા છે તે પૂછ્યું। તો સૌ પ્રથમ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને આ શેઠજીએ પોતાના જીવનમાં જે પણ સારા કર્મો કર્યા હતા તે બધા જ કાર્યો તે રાજાને કહેવા લાગ્યા। શેઠજી એક રાજાને કહેવા લાગ્યા કે મહારાજ, મેં ઘણા બધા ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું છે, મેં ઘણા બધા મંદિરોમાં દાન કર્યું છે, ઘણા બધા નિરાધાર લોકો માટે મેં ઘર બનાવ્યા છે અને ઘણા બધા તીર્થોમાં મેં યાત્રા કરી છે।
અને મેં હજારો સાધુ સંતોની સેવા કરી છે. શેઠજી પોતાના સારા કર્મોનું આ રીતે વર્ણન કરે છે અને કહે છે કે મહારાજ, આ બધા મારા સારા કર્મો છે અને આ મારા સારા કર્મો આધારિત તમે મને જે પુરસ્કાર આપવા માંગો તે મને આપી શકો છો. થોડીવાર પછી રાજા વિચાર્યા પછી એવું બોલ્યા કે જો તમે કોઈ આજના દિવસમાં સારું કર્મ કરેલું હોય તો અત્યારે જ બતાવી દો, કારણ કે તમે જે પણ કાર્ય સારા કરેલા છે હું તેને સારી શ્રેણીમાં નથી માનતો, તો અત્યારે જ કહી દો. તો રાજાની આ વાત સાંભળીને તે શેઠજી આશ્ચર્યમાં પડી ગયા. તો તે શેઠજી રાજાને બે હાથ જોડીને એવું કહેવા લાગ્યા કે હે મહારાજ, જો તમને હજી એવું લાગે છે કે મારા દ્વારા જણાવેલા બધા જ કર્મો છે એ સારા કર્મ નથી કે પછી પુણ્ય કર્મ નથી, તો તમે મને જવા માટેની અનુમતિ આપી દો. હું અહીંયાથી જવા માંગુ છું. આટલું બોલીને શેઠજી બહાર જવા લાગ્યા. ત્યાં અચાનક રાજાનો એક દરબારી છે એ રાજાની પાસે આવ્યો અને તેને રાજાના કાનમાં કંઈક વાત કહી. આટલું સાંભળ્યા પછી તે રાજાએ શેઠજીને પાછો દરબારમાં બોલાવ્યો. તે રાજા તે શેઠજીને કહેવા લાગ્યા કે તમે આજે જે સારું કામ કર્યું હતું રસ્તામાં, તે તમે મને નથી જણાવ્યું. તો શેઠજીએ એવું કહ્યું કે મહારાજ, મેં આજે કોઈ પણ પ્રકારનું શુભ અથવા તો કોઈ સારું કાર્ય નથી કર્યું, તો હું તમને કઈ રીતે બતાવી શકું. તો રાજાએ તે વ્યક્તિને ઊભા રહીને આખી જ વાર્તા જણાવવા માટે કહ્યું કે જે દરબારી એ રાજાના કાનમાં કંઈક કહ્યું હતું. તો તે દરબારી માણસ એવું કહેવા લાગ્યો કે હે મહારાજ, મેં તમને જે વાત કરી હતી, હું એ જ ગામમાં રહું ત્યાં એક વૃક્ષની નીચે આ શેઠજી આરામ કરતા હતા અને મેં જોયું હતું કે શેઠજીએ પોતાનું ભોજન છે એક ગાયને આપી દીધું હતું અને તે પોતે ભૂખ્યા રહી ગયા હતા અને તે ખાલી પાણી પીને જ આ રાજ દરબારમાં આવ્યા હતા. તો હવે શેઠને ખબર પડી ગઈ હતી કે રાજા કયા વિષયમાં વાત કરવા માંગતા હતા. તો પછી શેઠજીએ રાજાને કહ્યું કે હે રાજા, જો કોઈ ભૂખ્યા પ્રાણીને ખાવાનું ખવડાવવું તે કામ થોડું કહેવાય છે અને આ વાત તો હું ક્યારનો ભૂલી ગયો છું. તો રાજાએ શેઠજીને કહ્યું કે જેવું મારા ગુરુજીએ મને કહ્યું હતું કે હું આવા કર્મને પુણ્યનું કાર્ય માનું છું. જો કર્મ કરતા સમયે આ કર્મ એવા નિસ્વાર્થ જીવ માટે કરવામાં આવે કે જેને વધારે જરૂર હોય અને આવા કર્મોને કર્યા પછી ભૂલી જવું એ જ સૌથી મોટું પુણ્યનું કર્મ છે. અને આ એક જ કારણ છે કે તમે જે અત્યાર સુધીમાં ઘણા બધા સત્કર્મ કર્યા છે, પણ આ તમારું સૌથી મોટું પુણ્યનું કામ છે અને આ કર્મના કારણથી જ તમે પુરસ્કાર મળવાને પાત્ર છો. ત્યારે રાજાએ તે શેઠજીને પોતાના સર્વશ્રેષ્ઠ મંત્રીનું પદ આપ્યું. હવે આ એક ગરીબ શેઠજીને રાજાના દરબારમાં બેસવાનો અવસર મળી ગયો. આથી શેઠજી તે રાજાથી બહુ પ્રસન્ન થઈ ગયા હતા અને તેને રાજાને બહુ ધન્યવાદ આપ્યા. શેઠજી વધારે પ્રસન્ન થઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગયા અને તે ઘરે જઈને તેણે પોતાની પત્નીને બધી જ વાત જણાવી કે રાજાએ મને આજે બહુ મોટું ઇનામ આપ્યું છે અને પોતાના રાજ દરબારમાં મને પોતાના સૌથી વધારે ભરોસાવાળો મંત્રી બનાવ્યો છે. આ સાંભળીને તે શેઠજીની પત્ની વધારે પ્રસન્ન થઈ ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન, હું તમારો બહુ ધન્યવાદ માનું છું. આજે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી છે અને આજે તમે મારી ભક્તિ ઉપર પણ વિશ્વાસ રાખ્યો છે. પ્રભુ, હું તમને ફરીથી બહુ ધન્યવાદ આપું છું. હવે આ શેઠજી છે એ રાજાના વિશ્વસનીય મંત્રીના રૂપમાં રાજાની સાથે જ રહેવા લાગ્યા. રાજાને આ શેઠજી ઉપર બહુ વિશ્વાસ હતો, કારણ કે તે જાણતો હતો કે આ શેઠ છે બહુ ઈમાનદાર માણસ છે અને તે ક્યારે પણ તે મારી સાથે વિશ્વાસઘાત નહીં કરી શકે. જ્યારે પણ રાજ દરબારમાં કોઈ પણ પ્રકારનું મહત્વપૂર્ણ કાર્ય થતું હતું તો રાજા છે આ કાર્ય શેઠજીને સોંપી દેતા હતા અને શેઠજી તેની દેખરેખમાં તે બધા જ કાર્યોને નિષ્ઠાપૂર્વક કરતા હતા. એક દિવસ રાજા પોતાના રાજમહેલમાં બેઠો હતો અને આ શેઠજી પણ રાજાના બગલમાં જ બેઠો હતો. ત્યારે એક સૈનિક છે એ રાજ દરબારમાં આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ, એક સાધુ તમને મળવા આવ્યા છે. તો તે રાજાએ તે સૈનિકને તે સાધુને સન્માનપૂર્વક અંદર લાવવા માટે આદેશ કર્યો.
પછી તે સિપાહી તે સાધુને આદરપૂર્વક રાજાની પાસે લાવ્યો. આના પછી રાજાએ સાધુ મહારાજનો આદરપૂર્વક સત્કાર કર્યો અને તેને આદરપૂર્વક ભોજન પણ કરાવ્યું. રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા છે એ રાજાથી બહુ પ્રસન્ન થઈ ગયા હતા અને તે રાજાને કહેવા લાગ્યા કે મહારાજ, તમારી સેવાનો ભાવ જોઈને મને વધારે ખુશી થાય છે. આટલા માટે હું તમને એક સલાહ આપવા માંગુ છું. એ સલાહને તમે તમારા જીવનમાં ઉતારી લેજો. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન, બધા જ મનુષ્યને પોતાના જીવનમાં એક વાત જરૂર યાદ રાખવી જોઈએ કે એક પુરુષને પોતાની પત્નીની સાથે હંમેશા બહુ સારા સંબંધ બનાવી રાખવા જોઈએ. અને જો પતિ પત્ની વચ્ચે કોઈ નાની મોટી ઘટના અથવા તો નાનો મોટો ઝઘડો થાય છે તો તેને શાંતિથી સંભાળી લેવો જોઈએ. કારણ કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે તો આનાથી જ ઘરમાં ગરીબી આવે છે. તો આવા સમયમાં પતિ પત્ની વચ્ચે વધારે પ્રેમ હોવો બહુ જરૂરી માનવામાં આવે છે. એક વાત હંમેશા બધા જ પુરુષોએ યાદ રાખવી જોઈએ કે તેને પોતાની પત્નીથી રિસાઈને ક્યારેય દૂર રહેવું ન જોઈએ. કારણ કે જો આવું કરવાથી પોતાની પત્નીના મનમાં એવા વિચાર આવવા લાગે છે કે જે આધારથી હું આ ઘરમાં રહેવા આવી છું, તો એ માણસ જ મારી ઉપર ગુસ્સો કરે છે, તો આવા વિચાર તેને બહુ દુઃખી કરે છે. આપણે આપણી પત્નીને લક્ષ્મી માનીએ છીએ અને જો આપણે લક્ષ્મીને દુઃખ આપશું તો તે આપણાથી રિસાઈ જશે અને આનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવાનો શરૂ થઈ જશે. આની સાથે જ ઘરમાં ધંધાની કમી થઈ જશે. આથી હંમેશા પતિ પત્નીએ એકબીજાની સાથે હંમેશા પ્રેમથી રહેવું જોઈએ અને લગ્ન પછી પતિ પત્નીએ રાતે એકબીજાથી અલગ અલગ જગ્યાએ સૂવું ન જોઈએ. આવું કરવાથી પતિ પત્નીના સંબંધમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે. પતિ પત્ની વચ્ચે સારો સ્નેહ હોવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આ વાત તો સ્વાભાવિક છે કે જે ઘરની લક્ષ્મી પ્રસન્ન થશે તો માતા લક્ષ્મી પણ આનાથી વધારે પ્રસન્ન થશે અને તેની અપાર કૃપા છે એ આપણા ઘરમાં વર્ષો વર્ષ બની રહેશે. જ્યારે તે મહાત્મા તે રાજાને આ વાત કરી રહ્યા હતા ત્યારે મહારાણી પણ ત્યાં આવી ગયા હતા. તે મહાત્માએ તે મહારાણીએ એવું કહ્યું કે લગ્ન પછી પત્નીએ હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના પતિનું ઘર છે એ જ પોતાનું ઘર છે અને આ સમજીને મારે મારા પતિની સાથે જ આખી જિંદગી કાઢવાની છે. મારો પતિ જ મારો પરમેશ્વર છે એવું માનીને રહેવું જોઈએ. પતિ ખુશ હોય કે દુઃખી પણ તે પત્નીએ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપવો જોઈએ. બસ આ જ એક પરિણીત મહિલાનો ધર્મ હોય છે. પતિ પત્નીને સદૈવ એકબીજાની રક્ષા કરવી જોઈએ. આટલું બોલીને તે મહાત્મા છે એ રાજ દરબાર છોડીને જતા રહ્યા. થોડા દિવસો પછી કોઈ કારણસર રાજાનો પોતાની મહારાણી સાથે ઝઘડો થઈ ગયો હતો. આથી રાજા અને તે મહારાણી એકબીજાથી અલગ રહેવા લાગ્યા. મહારાણી છે એક અલગ ઓરડામાં રહેતા હતા અને રાજા પણ એક અલગ ઓરડામાં રહેતા હતા. પણ તે મહારાણીને તે સાધુ મહાત્માની વાત યાદ આવી ગઈ હતી. આથી તે બધી જ રાતે રાજાને જોવા માટે જતી હતી. બસ એ જ સમયમાં એક શત્રુ દેશનો જાસૂસ છે એ વેશ બદલીને રાજાના દરબારમાં જ રહેતો હતો કે જે બીજા દુશ્મન દેશનો જાસૂસ હતો. જ્યારે તેને એવી ખબર પડી કે આ સમયમાં રાજા અને રાણી વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે તો પછી એને એવું વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો લેવો જોઈએ. આથી તે જાસૂસે રાજાને મારીને બધી જ ધન સંપત્તિ લૂંટવાનું વિચાર્યું. એક રાતમાં તે પોતાના સાથીઓને લઈને રાજાને મારવા માટે તૈયાર થઈ ગયો હતો. કારણ કે રાજા પોતાના કક્ષમાં એકલા સૂઈ રહ્યા હતા. એની મહારાણી પોતાની સાથે સૂતી ન હતી. જ્યારે આ શત્રુ છે એ રાજાના કક્ષમાં પહોંચ્યો તો એ જ સમયમાં મહારાણી છે એ રાજાને જોવા માટે તેના કક્ષમાં આવી રહી હતી. ત્યારે જ તે મહારાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેના કક્ષમાં આવી રહ્યું છે. આથી મહારાણીએ પાછળથી પોતાના સૈનિકોને બોલાવી લીધા અને તે જાસૂસને પકડી લીધો. પછી સવારે જાગીને જ્યારે રાજાને આખી વાત ખબર પડી ત્યારે રાજાએ પોતાની મહારાણીનો બહુ આભાર માન્યો. ત્યારે રાજાને સાધુ મહાત્માની વાત યાદ આવવા લાગી. એણે એવું કહ્યું હતું કે પતિ પત્નીને હંમેશા એક સાથે રહેવું જોઈએ અને જો તે એકબીજાની સાથે રહેશે તો જ ધન અને સમૃદ્ધિમાં વધારો થશે.
અને એકબીજાનું ભાગ્ય સુધરી જાય છે. અને પછી રાજાએ એવું વિચાર્યું કે જો ગઈ રાતે મારી મહારાણી મને જોવા માટે ન આવી હોત તો આ જાસૂસ મને મારી નાખવાનો હતો અને આખા રાજપાટની બધી જ ધન સંપત્તિ લઈને તે જતો રહેવાનો હતો. આથી જ આવું કહેવામાં આવે છે કે ઘરની સ્ત્રીને લક્ષ્મીજીનું રૂપ કહેવામાં આવે છે અને આપણે લક્ષ્મીને હંમેશા પ્રસન્ન રાખવી જોઈએ. તેમજ વાસ્તુશાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું ઘણું મહત્વ છે, જે ઘરમાં રહેતા સભ્યોને પ્રભાવિત કરે છે. વાસ્તુ દોષ વૈવાહિક જીવન પર પણ અસર કરે છે, જેના કારણે ઘણીવાર સંબંધો બગડે છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને આદર પર આધારિત છે. આ સંબંધ જેટલો મજબૂત હશે તેટલું જ સુખી જીવન બનશે અને તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવી શકો છો. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ, જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સૂવું જોઈએ. આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.